હર મહાદેવ, જય ગાયત્રી. ટૂંક સમયની અંદર 2026નું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. તો સિંહ રાશિના જાતકો ને આ વર્ષ કેવું રહેશે અને એ વર્ષને અતિ ફળદાયી બનાવવા માટેના પ્રયોગ શું કરવા જોઈએ? તો અતિ ફળદાયી આ વર્ષ બનાવવા માટે સિંહ રાશિના જાતકોએ હર સોમવારને દિવસે શિવાલયની અંદર એક લીલું શ્રીફળ પાણીવાળું જે આપણે પીએ છીએ તે મૂકવું. એની સાથે એક મુઠ્ઠી ચણાની દાળ મૂકવી. ઘરની અંદર જો પોતાના દીકરા કે દીકરીની પણ સિંહ રાશિ હોય તો એમના પણ હાથે એક દાળ મુઠ્ઠી ભરીને મુકાવી. ત્યારબાદ પાર્વતી માને શુક્રવારને દિવસે સફેદ પુષ્પ અર્પણ કરવા અને ચોખા અર્પણ કરવા. આ બે પ્રયોગ કરવાથી વિદ્યાર્થીને અને નોકરિયાતને ખૂબ જ ફાયદો થશે. આગળ વધીએ તો 2026નું વર્ષ સિંહ રાશિમાં જે ધંધાના ક્ષેત્રે જે ધંધા કરતા હોય એ લોકોએ આમાંથી શ્રીફળ તો મૂકવાનું જ છે, પણ સાથે સાથે અષ્ટગંધ અને ચંદન મિશ્રિત કરી અને ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભોજપત્ર ઉપર અમાવસને દિવસે 108 વખત લખી અને એ પોતાના પાકીટની અંદર રાખવાનું રહેશે. અને એ પાકીટમાં બને ત્યાં સુધી એક ગોમતી ચક્ર અવશ્ય રાખો. 2026નું વર્ષ આપને લાભદાયી અને ફળદાયી થઈ જશે અને આપ મનવાંચિત ફળની પ્રાપ્તિ કરશો. આ ધંધાકીય વ્યક્તિઓ માટે તો જેમને પોતાના ધંધા હોય અને ફેક્ટરીઓ હોય, શેરબજારનું કરતા હોય, ઇન્ડસ્ટ્રીયલો હોય, આ એના માટે છે. આગળ જે જણાવ્યું હતું તે વિદ્યાર્થીઓ અને નોકરિયાત માટે છે. હર મહાદેવ, જય પરશુરામ, જય ગાયત્રી.